तरफ अमदावादમાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન બન્યા છે। નારોલના હાઈફાઈ 4 રસ્તા પર ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે। ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો લોકોએ જણાવ્યું છે કે અમે ટેક્સ આપીએ છીએ તો તંત્ર પાસે જવાબ પણ માંગીશું। श्रमिकों ने सस्तु भोजन मળી રહે તે માટે ખાસ કરીને સરકારી યોજના જાહેર કરીને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના આઉટલેટ બનાવવામાં આવ્યા। આ યોજના અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। પરંતુ અત્યારે આપ જુઓ તો આ જ જગ્યા છે તે ગટરના પાણીમાં છે। અમદાવાદના નારોલ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે। આમ તો આ રસ્તાને હાઈફાઈ 4 રસ્તા કહે છે, પરંતુ હાઈફાઈ 4 રસ્તા કેવા છે આપ જોઈ રહ્યા છો। અહીં જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર હોવાને કારણે પણ આ ઇસ્યુ થઈ રહ્યા છે। શું છે અહીંની પરિસ્થિતિ તે વિશે વાતચીત કરીશું। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ પરિસ્થિતિ કેટલા સમયથી છે અને આ पानी છે કેટલા સમયથી અહીં रोड पर જોવા મળે? लगभग मैडम ये 2 महीना हो गया है, 2 महीने से ऊपर हो गया, लेकिन इस तरह जो पानी भर रहा है ना, लगभग 2 महीना हो गया है। कंटिन्यूसली डेली पानी ऐसा ही भरा रहता। आप देखो यहाँ पर वो भाई अभी फंस गए। यहाँ पर इतना मोटा गड्ढा है कि कई बार यहाँ पर एक रिक्शे वाले का सर फट चुका। आज सुबह में यहाँ पर पूरा टम्पा पलटी हो गया। फिर उसके बाद यहाँ एक लेडीज बाइक लेके गिर गई, पूरी ऐसे गिरी थी कि बहुत पूरी तरह से भीग गई थी वो। और कई बार हमने कंप्लेंट डाली म्यूनिसिपल कॉर्पोरेशन में, कम से कम मैंने 10 बार खुद डाला है और मेरे आजू बाजू जो है सबको मैंने कंप्लेंट डलवाया, लेकिन कोई भी प्रॉब्लम यहाँ पर सॉल्व नहीं होती। एक ट्रक आता है वो पानी सुखाने वाला, वो पानी सक करके चला जाता है। सुबह शाम यहाँ गटर से पानी निकलता है। कोई भी यहाँ पर काफ़ी टाइम से कई लोग आए हैं विजिट में, लेकिन उन लोगों ने कुछ भी नहीं किया, बस आके फोटो खींच के चले जाते हैं। આ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। નહેરુનગર સર્કલ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ભૂવાના કારણે સર્જાઈ શકે છે ટ્રાફિક જામની સમસ્યા। અમદાવાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો। આખો રોડ બેસી ગયો હોવા છતાં પણ તાત્કાલિક કામના કોઈ એંધાણ નહીં। તો ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે। અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેને કારણે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અડધો રસ્તો જાણે કે રોકાઈ ગયો હોય તે પ્રકારના બેરિકેડ મારી દેવામાં આવે છે, કારણ કે તે પણ જરૂરી હતું। પરંતુ આવા પ્રકારની ઘટના અને તેમાં પણ જ્યારે ભૂવા પડવાની ઘટના હોય છે ત્યારે તાત્કાલિક તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે। સાંજનો સમય એવો હશે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક અહીં જોવા મળશે। હાલ પરિસ્થિતિ એવી છે કે આખો રોડ બેસી જવાની ભીતિ છે, તેને કારણે આસપાસથી લોકો પસાર થતા હોય તેવો પણ ડરી રહ્યા છે। નાનો રોડ અને તેને કારણે ખાસ કરીને આ પ્રકારની ભૂવા પડવાની ઘટનાના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે। હાલની પરિસ્થિતિ એવી છે કે સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિક તો જોવા મળશે, પરંતુ હાલ ભૂવા પડવાની ઘટનાને કારણે ખાસ કરીને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત હજુ તો થઈ જ નથી ત્યાં આ પ્રકારે ભૂવા પડવાની ઘટના અને ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની ઘટનાને કારણે આજે પણ લોકો જ્યારે પણ પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે ડરીને જીવી રહ્યા છે। ભૂવા રાજને કારણે અમદાવાદમાં પરેશાની જનતાને ભોગવવી પડી રહી છે।